એવું તો આજે હું છું કે ભગતે ગાઈ નાખ્યું ભજન. એ બધાને જય શ્રી રામ. 158મો દિવસ મારી સાથે. તો અત્યારે ક્રિકેટ રમીને થઈ ગયા છે, થાકી ગયા છે અને તમે જોઈ શકો છો અમિતભાઈ આવ્યા તમારે એ થાકી ગયા છે અત્યારે. આપણે સુમિત બહુ ફોર્મમાં રમતો હતો, ઝીરોમાં ઉડાડ નાખ્યો. કોમેન્ટ કરો સુમિત ઝીરોમાં આઉટ થયો, એનું સુડસુડિયું બોલાવો છે કોમેન્ટમાં. તો હવે આપણે જવાનું છે મેગી લેવાનું. મેગી લઈને આપણે બનાવવાનું છે મેગીનું શાક. એક 1500 વાળી 3 મેગી લઈ લીધી. હવે તરત ભાગવી ઘરે. એલા ભાઈ નવો તેલનો ડબ્બો એવો સુખનો સરસ ઉગાડો ભાઈ. મેં અને વિરાટભાઈ બનાવી નાખ્યું ચીકુનું જ્યુસ અને પી લીધું. તમારે પીવું હોય તો વિયાવો, અમે તો હાલા બોલાવાનું કરી દઈએ ચાલુ. અત્યારે આપણે ભગતની દુકાને આવી ગયા છે. ભગત આપણને મસ્તીનું ભજન સંભળાવશે. હે મારા સદગુરુ એ શાનમાં સમજાવ્યું રે, હે બાળક નો કરીએ અધુરિયાને વાત, યા તો અટપટતા ખેલમાં ખેલવું રે. કોઈ સુરા મળે તો રાહુ રેડીએ રે, એને સમજાવો ભગતીની શાન, યા તો અટપટતા ખેલમાં ખેલવું રે. હે મારા સદગુરુ એ શાનમાં સમજાવ્યું રે. તો અત્યારે તમે જોઈ શકો છો આપણે એક મસ્ત ભજન સાંભળી દીધું છે. હવે તરત આપણે જઈએ ઘરે. પછી અમે તીખા સેવ મમરા ઉપર બોલાવી દીધા અમે હાલા. તો આ સાથે તે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળશું આપણે બીજા બ્લોગમાં.